માય ડિયર ફ્રેન્ડ્સ, આજનો વિડીયો જોયા પછી તમે કોઈ પણ ગુજરાતી વાક્યોને સરળતાથી અંગ્રેજી વાક્યોમાં ફેરવી શકશો, કારણ કે આપણે આ વિડીયોમાં દરેક ગુજરાતી શબ્દોનું અંગ્રેજી શીખીશું. પહેલાં તો વાક્યમાં જેટલા ગુજરાતી શબ્દો આપેલા હશે તે બધા જ ગુજરાતી શબ્દોનું અંગ્રેજી શીખીશું અને પછી આખા ગુજરાતી વાક્યનું અંગ્રેજી કરીશું. હવે એના માટે પહેલાં આપણે વાક્યોના પ્રકાર વિશે સમજીશું કે વાક્યોના પ્રકાર કેટલા છે. તો અહીંયા તમને વાક્યોના પ્રકારમાં પહેલું પ્રકાર છે, પહેલો પ્રકાર આપેલો છે એક્શન સેન્ટેન્સીસ એટલે કે ટેન્સ. તો ટેન્સ એટલે કાળ તમને બધાને ખબર છે. તો આપણને પહેલાં તો ટેન્સ વિશે ખબર હોવી જોઈએ કે કોઈ પણ વાક્ય આપેલું હોય તેમાં કયા ટેન્સનો ઉપયોગ થયેલો છે. તો ટેન્સ આધારિત આપણે એ વાક્યનું અંગ્રેજી શીખીશું. તો પહેલા પ્રકારમાં આવશે ટેન્સ. બીજું છે ફિલિંગ સેન્ટેન્સીસ એટલે કે મોડલ. તો મોડલ એટલે શું થાય? સહાયકારક ક્રિયાપદ. તમે ઘણી જગ્યાએ જોયા હશે કે શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, આવા બધા જે શબ્દો છે તેને મોડેલ કહેવાય, એટલે કે સહાયકારક ક્રિયાપદો. એના પછી ત્રીજો પ્રકાર છે પજેશન સેન્ટેન્સીસ. પજેશન એટલે માલિકી દર્શાવતા વાક્યો. અને લાસ્ટ છે સ્ટેટ ઓર ક્વોલિટી સેન્ટેન્સીસ. તો આપણે આ ચાર વાક્યોના પ્રકાર છે, એક્શન સેન્ટેન્સીસ, ફિલિંગ સેન્ટેન્સીસ, આવી રીતે ચાર વાક્યોના પ્રકાર છે. તો પહેલા તો આપણે વાક્યના દરેક ગુજરાતી શબ્દના અંગ્રેજી શબ્દો શીખીશું. એટલે વાક્યમાં જે ગુજરાતી શબ્દો આપેલા છે તે બધા જ ગુજરાતી શબ્દોના અંગ્રેજી શબ્દો શીખીશું અને પછી આખા વાક્યનું ગુજરાતી વાક્યનું છે તે આપણે અંગ્રેજી શીખીશું. એટલા માટે આ વિડીયો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. તો પહેલું ગુજરાતી વાક્ય અહીંયા તમને આપેલું છે, હું સવારે શાળાએ જાઉં છું. હું સવારે શાળાએ જાઉં છું. તો આ વાક્ય છે એ વાક્યમાં કયા કાળનો ઉપયોગ થયેલો છે? તો તમને બધાને ખબર પડી જાય વાક્ય જોઈને કે આ વાક્યમાં છે તે સાદો વર્તમાન કાળનો ઉપયોગ થયેલો છે, સાદા વર્તમાન કાળનો. કારણ કે હું સવારે શાળાએ જાઉં છું, તો શાળાએ જવાની ક્રિયા છે તે દરરોજ થતી હોય, એટલા માટે આ વાક્ય છે તે સાદો વર્તમાન કાળ દર્શાવે છે. તો આપણે દરેક શબ્દનું આપણે અંગ્રેજી શીખીશું. હું એટલે શું થાય? આઈ. સવારે એટલે ઇન ધ મોર્નિંગ. હું એટલે આઈ, સવારે એટલે ઇન ધ મોર્નિંગ. શાળા એટલે શું થાય? તમને બધાને ખબર છે કે શાળા એટલે સ્કૂલ. શાળા એટલે શું થાય? સ્કૂલ. પણ અહીંયા આપેલું છે તમને જો, હું સવારે શાળાએ જાઉં છું. હવે જવું એટલે શું થાય? ગો. ને આઈ સાથે શું આવે? તો ઈ જ આવે, પરંતુ આ સાદો વર્તમાન કાળ છે એટલા માટે ઈ જ આવશે નહીં. તો અહીંયા શાળા એનું શું થયું? અહીંયા જોવો, શાળા એનું ટુ સ્કૂલ અને જવું એટલે શું થાય? ગો. છુનું અહીંયા અંગ્રેજી કાંઈ પણ થશે નહીં, કારણ કે આ વાક્ય છે તે સાદો વર્તમાન કાળ દર્શાવે છે. તો હું એટલે આઈ, સવાર એટલે ઇન ધ મોર્નિંગ, શાળા એટલે ટુ સ્કૂલ, જવું એટલે ગો. તો આખા વાક્યનું અંગ્રેજી થશે. પહેલા તો કરતા તો આઈ. છું એટલે રાઈટ ટુ લેફ્ટ, એટલે જમણી બાજુથી ડાબી બાજુ આપણે જઈશું. હવે છું એટલે શું થયું? જાઉં છું એટલે થાય ગો. આઈ ગો. આઈ ગો. શાળા એટલે શું થાય? ટુ સ્કૂલ. આઈ ગો ટુ સ્કૂલ. આઈ ગો ટુ સ્કૂલ. અને સવાર એટલે અહીંયા શું આપેલું છે? ઇન ધ મોર્નિંગ. તો આપણે આવી રીતે ઇઝીલી રીતે બધા જ ગુજરાતી વાક્યોનું અંગ્રેજી શીખીશું. આઈ, હું એટલે આઈ થયું, છું એટલે ગો, અને શાળા એટલે ટુ સ્કૂલ, અને સવાર એટલે ઇન ધ મોર્નિંગ. તો આખા વાક્યનું અંગ્રેજી થયું આઈ ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. એટલે થાય હું સવારે શાળાએ જાઉં છું, અથવા તો હું સવારે નિશાળે જાઉં છું. તો આઈ ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. એના પછી બીજું વાક્ય આપેલું છે તમને અહીંયા, રાજુ ક્રિકેટ રમી રહ્યો છે. તો આ વાક્યનો પહેલા કાળ તમે ઓળખો કે રાજુ ક્રિકેટ રમી રહ્યો છે, એટલે રાજુની ક્રિકેટ રમવાની ક્રિયા છે તે અત્યારે ચાલુ છે. તો તે છે તે ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે. તો ચાલુ વર્તમાન કાળમાં આઈએનજી વાળા રૂપ આવશે બધામાં, અને ચાલુ વર્તમાન કાળ છે એટલે એમિજાર આવે. તો રાજુ એટલે રાજુ, ક્રિકેટ એટલે ક્રિકેટ, રમવું એટલે શું થાય? પ્લે. પરંતુ અહીંયા રહ્યો છે એટલે રમવાની ક્રિયા ચાલુ છે, એટલે મેં તમને કીધું એ પ્રમાણે આઈએનજી વાળું રૂપ આવશે. તો રમી રહ્યો છે એટલે અહીંયા પ્લે નહીં આવે, પરંતુ પ્લેનું આઈએનજી વાળું રૂપ પ્લેઇંગ.
રાજુ ક્રિકેટ પ્લેઇંગ અને છે એટલે ઈજ. અહીંયા છેનું શું થશે? ઈજ, કારણ કે રાજુ છે એટલા માટે ઈજ આવશે. જ્યારે કર્તા તરીકે હી સી ઇટ હોય ત્યારે ઈજ આવે, વી યુ ધેય અને બહુવચન હોય ત્યારે આર આવે અને આઈ સાથે એમ. તો અહીંયા છે એટલે શું થશે? રાજુ. રાજુ છે એટલે છેનું ઈજ થશે. એમિજાર એટલે થાય છે, છી, છો, છું, છીએ વગેરે. તો અહીંયા રાજુ એટલે રાજુ, ક્રિકેટ એટલે ક્રિકેટ, રમવું એટલે પ્લે થાય, પણ અહીંયા ચાલુ વર્તમાન કાળ છે એટલે પ્લેઇંગ, અને છે એટલે ઈજ. શું થયું? છેનું ઈજ. પહેલા વાક્યમાં છેનું કંઈ ન થયું કારણ કે સાદો વર્તમાન કાળ હતો. હવે આપણે આખા વાક્યનું ક્રમ અનુસાર ગોઠવે, રાઈટ ટુ લેફ્ટ. આપણે આગળના વાક્યમાં જોયું એવી રીતે. રાજુ એટલે રાજુ, પહેલા તો કર્તાનું અંગ્રેજી રાજુ એટલે રાજુ થશે, પછી છે એટલે ઈજ. હવે રમી રહ્યો તો એટલે શું થાય? પ્લેઇંગ. અને ક્રિકેટ એટલે ક્રિકેટ. તો રાજુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ એટલે થાય રાજુ ક્રિકેટ રમી રહ્યો છે. મિત્રો, તમને ધીમે ધીમે આવડતું જશે કે હું કેવી રીતે કોઈ પણ ગુજરાતી વાક્યનું અંગ્રેજી કરું છું. તમે પણ આવી રીતે ઇઝીલી રીતે શીખી શકો. પહેલા કર્તાનું અંગ્રેજી કરી લેવાનું, પછી રાઈટ ટુ લેફ્ટ એટલે છેલ્લેથી લઈને તમારે લાઇનસર ક્રમ અનુસાર કોઈ પણ વાક્યનું અંગ્રેજી કરતું જવાનું. પછી ત્રીજું વાક્ય છે આપણે ઘરમાં રહેવું જોઈએ. વાક્ય જુઓ શું દર્શાવે છે? સલાહ અથવા તો સૂચન આપે છે. આ વાક્યમાં શું છે? આપણે ઘરમાં રહેવું જોઈએ, તો સલાહ અથવા સૂચન આપે છે. કોરોના ટાઈમે તમને બધાને ખબર હશે કે આપણે ઘરમાં રહેવું જોઈએ. તો આપણે એટલે શું થાય? વી. ઘરમાં એટલે ઇન ધ હાઉસ અથવા તો ઇન ધ હોમ. રહેવું એટલે શું થશે? સ્ટે. અને જોઈએ એટલે શુડ થાય. સલાહ અને સૂચન જ્યારે દર્શાવવાનું હોય ત્યારે શુડનો ઉપયોગ થાય. તો વી, આપણે એટલે વી, ઘરમાં એટલે ઇન ધ હાઉસ, રહેવું એટલે સ્ટે અને જોઈએ એટલે શુડ. હવે આપણે આખા વાક્યનું અંગ્રેજી શીખીએ. આપણે એટલે વી. હવે રાઈટ ટુ લેફ્ટ. જોઈએ એટલે શુડ, રહેવું એટલે સ્ટે અને ઘરમાં એટલે ઇન ધ હાઉસ. તો વી શુડ સ્ટે ઇન ધ હાઉસ એટલે આપણે ઘરમાં રહેવું જોઈએ. એના પછી જે હું અંગ્રેજી બોલી શકું છું. શકવું આવે ત્યારે કેનનો ઉપયોગ કરવો. ને તમારે યાદ રાખી લેવાનું, જોઈએ આવે ત્યારે શુડ, શકવું આવે ત્યારે કેન. તો હું અંગ્રેજી બોલી શકું છું. હું એટલે થાય આઈ, અંગ્રેજી એટલે ઇંગ્લિશ, બોલવું એટલે સ્પીક, શકું છું એટલે કેન, CAN કેન. કેનનો ઉપયોગ એબિલિટી દર્શાવવા માટે કરવામાં આવે છે. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ મોડેલ વર્બ સાથે હંમેશા V1 આવશે. તો હું એટલે આઈ, પછી રાઈટ ટુ લેફ્ટ આપણે કીધું એ પ્રમાણે. શકું છું એટલે શું થાય? છું એટલે શકું છું એટલે કેન, આઈ કેન. બોલવું એટલે શું થશે? સ્પીક. સહાયકારક ક્રિયાપદ સાથે હંમેશા V1 આવશે મોડેલ્સ સાથે. આઈ કેન સ્પીક, બોલવું એટલે સ્પીક અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ. તો આખા વાક્યનું અંગ્રેજી થશે આઈ કેન સ્પીક ઇંગ્લિશ એટલે હું અંગ્રેજી બોલી શકું છું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. એના પછીનું વાક્ય છે હું શિક્ષક છું. હવે જો આ વાક્ય શું છે? હું શિક્ષક છું. તો હું એટલે શું થશે? હું એટલે થાય આઈ. તમને બધાને ખબર જ છે હું એટલે આઈ. હવે આઈ સાથે અહીંયા શું આવે? છું એટલે એમ આવશે. છું એટલે એમ. અને શિક્ષક એટલે અ ટીચર. એક શિક્ષકની વાત છે એટલે અ ટીચર. અને છું એટલે અહીંયા શું આવશે? આઈ સાથે ઈજ નો આવે, આર નો આવે. આઈ સાથે હંમેશા શું આવશે? એમ. આઈ સાથે એમ. છું એટલે એમ આવશે. તો આ હું એટલે આઈ થયું, શિક્ષક એટલે અ ટીચર અને છું એટલે એમ. તો આખા વાક્યનું અંગ્રેજી થશે હું શિક્ષક છું. તો આઈ એમ અ ટીચર. રાઈટ ટુ લેફ્ટ. હું એટલે આઈ થયું, છું એટલે એમ અને શિક્ષક એટલે અ ટીચર. તો આઈ એમ અ ટીચર એટલે હું શિક્ષક છું. હું ડોક્ટર છું તો આઈ એમ અ ડોક્ટર. હું એન્જિનિયર છું તો આઈ એમ એન એન્જિનિયર. આવી રીતે અલગ અલગ વાક્યોનું તમે અંગ્રેજી શીખીશો એટલે તમને સરળતાથી અંગ્રેજી આવડી જશે. એના પછી જે રમેશ હોશિયાર વિદ્યાર્થી છે. તો આ વાક્યમાં કયો કાળ છે? તમે જોઈ શકો છો કે રમેશ હોશિયાર વિદ્યાર્થી છે. તો રમેશ એટલે શું થાય? રમેશ એટલે રમેશ, અહીંયા નામ આપેલું છે. હોશિયાર એટલે એન ઇન્ટેલિજન્ટ અને વિદ્યાર્થી એટલે સ્ટુડન્ટ. તો હોશિયાર વિદ્યાર્થીનું અંગ્રેજી થયું એન ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ અને છે એટલે ઈજ, કારણ કે રમેશ સાથે ઈજ આવે. તો આખા વાક્યનું અંગ્રેજી થશે રમેશ, છે એટલે ઈજ અને હોશિયાર વિદ્યાર્થી એટલે એન ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ.
તો રમેશ ઇઝ એન ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ એટલે રમેશ હોશિયાર વિદ્યાર્થી છે. તો એનું અંગ્રેજી થશે રમેશ ઇઝ એન ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ. એના પછીનું વાક્ય અહીંયા તમને આપેલું છે, મારી પાસે 2 બોલપેન છે. જો મારી પાસે કઈ વસ્તુ છે આવું જ્યારે દર્શાવવામાં આવ્યું હોય ત્યારે હેવ અને હેઝનો ઉપયોગ થાય. માલિકીની વસ્તુ જ્યારે મારી પાસે કાર છે, મારી પાસે પેન છે, મારી પાસે બાઇક છે આવું દર્શાવવું હોય ત્યારે હેવ અને હેઝનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મારી પાસે 2 બોલપેન છે. મારી પાસે એનું અંગ્રેજી થશે, મારી એટલે શું થાય? આઈ. હેવ અને હેઝ એટલે ની પાસે હોવું. તો આઈ સાથે હંમેશા હેવ આવે. હી સી ઇટ અને એકવચન હોય ત્યારે હી જ આવશે, પરંતુ આઈ વી યુ થઈ અને બહુવચન હોય ત્યારે હેવ આવે. અહીંયા આઈ મારી એટલે આઈ થી, પાસે એટલે હેવ. પાસે એટલે શું થશે? હેવ. આઈ હેવ. 2 એટલે 2. 2 એટલે શું થશે? 2. બોલપેન એટલે પેન અને છે એટલે મારી પાસે છે તો એનું અંગ્રેજી થઈ ગયું આઈ હેવ. મારી પાસે 2 બોલપેન છે. અહીંયા છે એટલે ઈ જ નહીં થાય, ધ્યાન રાખજો. કાર્ડ તમારે જોવાના, કયા કાર્ડનું વાક્ય છે, કયા મોડેલનું વાક્ય છે એ પ્રમાણે કોઈ પણ વાક્યનું અંગ્રેજી થશે. મારી પાસે 2 બોલપેન છે તો આઈ હેવ 2 બોલપેન.